સંપ્રદાયોને શુદ્ધ ભાષામાં આજે ચેતવણી આપું છું. તમારા સંપ્રદાયને આગળ લાવવામાં જો કોઈ અગ્રેસર હોય તો એ ગઢવી જ હતા. અને એટલું યાદ રાખજો કે જો અમે અમારી કલમ ઉપાડી અને જો અમે તમારી જો પાછળ પડ્યા તો જેમ તમારા સંપ્રદાયને ઉજાગર કરતા જે વાર મૂકી લાગી એમ ધ્વસ્ત કરતા પણ સહેજે ખસકાશું નહીં. રોજ નવા નવા વિવાદો લઈને આવે છે, રોજ નવું નવું કંઈક લઈને આવે છે, રોજ સનાતનને નીચા દેખાડવાની કોશિશ. એ પણ નથી સમજતા કે પોતે જ સનાતનની એક ડાળખી છે. રોજ કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક ત્રિદેવોમાંથી ગમે એ દેવને નીચા દેખાડવાના, માતાજીઓને નીચા દેખાડવાના. એક જ સર્વોપરી એક સામાન્ય માણસ જે ભક્ત કહી શકાય, જે સંત કહી શકાય, એ સંતને એક જ સર્વોપરી. તમે શું આધારથી આ કહો છો? મિત્રો, રોજ નવા નવા જે વિવાદો આવે છે. હમણાં જ એક આ દ્વારિકાનો અત્યારે કોઈક ભક્તે કીધું, એમના જ કોઈક ભક્તે કીધું કે દ્વારિકા હવે તમારે જવાની જરૂર નથી ને તમે ખોટા રસ્તે છો ને એવા બધા એમની ચોપડીઓમાં, કોઈ પુસ્તક નહીં, ચોપડીઓમાં એવા લખાણો કરે છે. એમાં ઉપર વાર્તા લખેલું છે, એ પણ તમે જોઈ શકશો, હમણાં બતાવીશ. એમાં વાર્તા લખેલું છે, પોતાની રીતે ઘડેલી વાર્તા ત્યાં જઈને ઠપકારી દેવાની. શું તમે કરવા શું માંગો છો? આ બધું તમે જ સનાતનને નીચો દેખાડવાની કોશિશ કરો છો. તમે તો બોલો છો પણ સાંભળવા વાળો વર્ગ એમ જ છે. પાછું કોઈ પણ તમારો વક્તા પહેલા એમ કે શિવ ભગવાન આવ્યા અને શિવ ભગવાન એમના કોઈ સાધુ સંતને કહે કે હું તમારા દર્શનને લાયક નથી ને એવા બધા શિવ ભગવાનના એવા પોતાની રીતે બનાવેલા જે નિવેદનો છે એ તમારે ઘડી કાઢવાના. તમારે કરવાની શું ગણતરી છે એ તમે કહો. તમારે પોતાનું જ તમારું જ ઊંચું રાખવાનું. અમે સનાતની છીએ, અમે હિન્દુ છીએ, આપણે બધા સનાતની છીએ, આપણે બધા હિન્દુ છીએ. અને આપણે બધાને ખબર છે, માણસો તમારા જેટલા માને છે, તમને જેટલા સમજે છે, એ લોકોને ખબર છે કે કોણ સાચું છે ને કોણ ખોટું. એક એવો છુપો મોટો બિઝનેસ કે જેમાં ટેક્સ ના લાગે, બ્લેક મની વ્હાઇટ થઈ જાય, એવું તમે કરો છો. તમારા કોઈ પણ મંદિરમાં મફત પ્રસાદી મળે છે? 100 આપો એને એવી જગ્યા, 500 આપે એને એવી જગ્યા, 1000 આપે એને એવી જગ્યા, ચેક કોઈ આપે મોટો તો એને એસી પ્રાઇવેટ રૂમ. તમે હમણાં થોડા દિવસ પહેલા જલારામ બાપા વીરપુરનો વિવાદ તમે ઉભો કર્યો હતો. વીરપુરમાં અત્યારે 1 રૂપિયો ત્યાં દાન પેટીમાં નાખવાની સખત મનાઈ છે. દાન પેટી માટે સ્પેશિયલ માણસો રાખેલા છે કે દાન પેટીમાં કોઈને પૈસા નહીં નાખવા દેવાના, કોઈને દાન નહીં નાખવા દેવાનું. એવી જગ્યાની તમે ટિપ્પણી કરી. શું તમે આ સમાજને શું તમે ઉપદેશ આપવા માંગો છો? તમારી ટોટલ આખી હિસ્ટ્રીની અમને ખબર છે. તમે ક્યાંથી આવ્યા છો, તમે ક્યાં કઈ રીતના છો, શું તમે કરવા શું માંગો છો? આ બધું સનાતન ધર્મ એટલે આમ તો લગભગ સૌથી જૂનો ધર્મ કે જે પૃથ્વીની ઉત્પત્તિથી માંડી અને આજ દિવસ સુધી જે અડીખમ ઉભો રહ્યો છે. પરંતુ ખબર નહીં કેમ અમુક સામાજિક તત્વોને સનાતન ધર્મથી શું ચીડ છે કે જે ધર્મ હોય તે સીધું સનાતન પર નવા સંપ્રદાયો આવતા જાય અને સનાતન ધર્મ પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. એવી જ ઘટના માની લઈએ કે અન્ય કોઈ દેશના હોય, ભારત બહારના હોય અને તે કદાચ સનાતન ધર્મ ઉપર કોઈ ટિપ્પણી કરે કે સનાતન ધર્મને તોડવાની વાત કરે તો આપણે સમજી શકીએ. પરંતુ સનાતન ધર્મનો જ એક ભાગ જેને કહી શકાય કે સનાતન ધર્મના જ વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલી એક ડાળખી એટલે એક સંપ્રદાય જેને કહી શકાય, એવા સંપ્રદાય વારે વારે આપણે જોતા હોઈએ છીએ કે વારે એક અલગ અલગ વ્યક્તિ આવી કોઈને કોઈ રૂપે સનાતન ધર્મને તોડવાની, સનાતન ધર્મને બદનામ કરવાની અથવા તો સનાતન ધર્મ એમનાથી ચાલે છે અને સનાતન ધર્મ એમના સંપ્રદાય કરતા નિમ્ન કક્ષાનો છે એવું દર્શાવવામાં સહેજ પણ ખચકાતા નથી. એ વાતનો એક ચારણ તરીકે ખૂબ જ રંજ થાય છે. અને એ સંપ્રદાયની જો આપણે નામની વાત કરીએ તો એવું નથી કે આ સંપ્રદાયથી આપણને વાંધો હોય, પણ એ સંપ્રદાયથી સહેજે વાંધો નહોતો એટલા માટે થઈને જ હું તમને વાત કરું છું સ્વામિનારાયણ સંપ્રદાય. કે સ્વામિનારાયણ સંપ્રદાયની જ્યારે સ્થાપના થઈ ત્યારે હું માનું છું ત્યાં સુધી એ સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ ઓળખતું ન હતું, પરંતુ
અમારા એક ચારણ કવિ જે લાડુદાન ગઢવી, એ લાડુદાન ગઢવીજીએ પોતે સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા, અને ત્યાર પછી એ બ્રહ્માનંદ સ્વામી તરીકે ઓળખાય. અને બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને ખૂબ એમના વિશે પુસ્તકો લખ્યા, અને પુસ્તકોના આધારે આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલો બધો ફેલાવો થયો છે કે આજે એક નાનકડા બીજમાંથી આજે એક મોટું વટવૃક્ષ બન્યું છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જેનાથી આપણે ઉજળા હોઈએ, જેના થકી આપણે આગળ આવ્યા હોઈએ, તેની ટૂંકી કરી અને આપણી લાંબી કરવી એ બિલકુલ અયોગ્ય છે. હમણાં આપણે એક મુખ્ય મુદ્દા પર જઈએ. હમણાં જ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યાં ત્યાં જે કોઈ ધર્મસભાઓ એ લોકો કરતા હોય છે, સારી બાબત છે. સનાતનનો પ્રચાર કરે છે, એમાં આપણને કોઈ વાંધો નથી. જ્યાં ત્યાં ધર્મસભાઓ થતી હોય એ સારી વસ્તુ છે. ત્યારબાદ એમની જે શિક્ષણ પદ્ધતિ જે હમણાં અપનાવી છે કે જે ગુરુ આશ્રમ પદ્ધતિ સાથે પણ હું સહમત છું. પરંતુ ક્યાંક ને ક્યાંક એમના જે સ્વામીઓ છે, અમુક જેને સ્વામી કહેતા પણ આપણને શરમ આવે એવા, કે આમ નામ હોય જ્ઞાન પ્રકાશ અને બુદ્ધિ નામનો છાંટો ન હોય, એવા બુદ્ધિહીન અને બુદ્ધિ વગરના જે ભગવાને લજવે છે એવા લોકો ક્યાંક ને ક્યાંક બફાટ કરી જાય છે. બફાટ કરતા હતા, ચલો ધર્મસભામાં બફાટ કરતા એમના વિડીયો આવતા, ત્યાં સુધી ચલો ફરીથી સનાતનીઓ જાગે અને સનાતનીઓ જાગીને એમને માફી મગાવે. પણ હવે તો એ લોકોએ લખવાનું પણ શરૂ કર્યું છે, અને ત્યાં સુધી લખી નાખે છે કે દ્વારકા હવે જવાની જરૂર નથી, દ્વારકામાં દ્વારકાવાળો નથી, ફલાણી જગ્યાએ જવાની જરૂર નથી, ત્યાં ફલાણો નથી. હવે વાત એવી થઈ જાણે કે અત્યારે હું મારી મનગઢત કહાની કહી દઉં કે મને ગત રાત્રિએ સ્વામીજી, સહજાનંદ સ્વામીજી એટલે કે ઘનશ્યામ પાંડે સપનામાં આવી અને મને બે હાથ જોડીને મારી પાસે ઊભી ગયા કે હે ચારણદેવ, આજે હું તમને એક વિનંતી કરવા માટે આવ્યો છું કે હું કૃષ્ણનો એક અનન્ય ભક્ત હતો અને કૃષ્ણની ખૂબ સારી ભક્તિ કરી, અને ભક્તિના પરિણામે આજે મેં એક સંપ્રદાયની જે સ્થાપના કરેલી એ મોટું વટવૃક્ષ બન્યું છે. પરંતુ મારી પાછળ જેમને હું આ કમાન સોંપીને ગયો છું એવા નાલાયકો એમાં આવી ગયા છે કે જે આ સંપ્રદાયની ઘોર ખોદવા માટે તૈયાર થયા છે. અને ઘોર ખોદે છે એટલું જ નહીં, સાથે સાથે એક એવી સ્થિતિ તરફ લઈ જવા માંગે છે કે જ્યાંથી ન તો નર્ક દેખાય ન તો સ્વર્ગ દેખાય, અને વૈકુંઠની તો વાત જ ત્યાં રહી. એવી હદે આવી મન ઘડત કહાનીઓ હું કદાચ મૂકવા માંડું તો કેટલા અંશે યોગ્ય છે? આ બિલકુલ અયોગ્ય છે. કે માનીએ છીએ કે ચલો સ્વામીજી ઘનશ્યામ પાંડેજી જે હતા એ કૃષ્ણના અનન્ય ભક્ત હતા, અને ભક્તિના સ્વરૂપે એમને કૃષ્ણ પરમાત્માએ પણ ખૂબ આપ્યું, એમની કૃપા પણ ખૂબ વરસાવી. પણ એનો અર્થ એવો નથી કે એના અનુગામી તરીકે આપણે બફાટ કરતા જઈએ. એ જેને આપણા સ્વામીજી જે મુખ્ય સ્થાપક છે આપણા સંપ્રદાયના ઈષ્ટદેવ માનતા હતા, એ જ ઈષ્ટદેવની આપણે નિંદા કરીએ, એમની ખોદણી કરીએ, એમને નિમ્ન ગણાવીએ, એ બિલકુલ અયોગ્ય કહેવાય. આ હું માનું છું ત્યાં સુધી આ જે માફીવાળી સિસ્ટમ જે ક્યાંથી શરૂ થઈ ખબર નહીં. મને તો એવું લાગે છે કે કદાચ આ ટીવી સિરિયલો અને જે બોલિવૂડે જે સનાતન ધર્મની ઘોર ખોદી છે એ પણ એના ભાગરૂપે કદાચ હોઈ શકે. જેમ કે હમણાં જ મેં જોયું કંઈક ટેલિવિઝનના માધ્યમથી કંઈક કૃષ્ણનું એક સિરિયલ આવે, અને સિરિયલના ખાલી કદાચ મેં તો આખું સિરિયલ જોયું નથી, એમની નાની મોટી કદાચ રીલો મારા ફોનમાં આવતી હોય ને, રીલો જોઉં ત્યારે મને અંદરથી એવું થાય કે આવી લીલા કૃષ્ણ ભગવાન કરી શકે ખરા, કે જે બિલકુલ સનાતનને ન છાજે એવા કૃત્યો થઈ રહ્યા છે. પરંતુ એક સનાતનીઓ જે છે એ મોટા હૃદયવાળા છે, એમનો કદાચ હું માનું છું ત્યાં સુધી સૌ લાભ લઈ રહ્યા છે. અને લાભનું એટલા માટે કહું છું કે ઘણી વખત એવું બનાવ બનેલા છે કે એ લોકો સનાતન ઉપર પ્રહાર કરે છે, ને પ્રહાર કર્યા પછી આપણા સુધી પહોંચે છે ત્યારે શું કહે છે, ચલો માફી માંગો, ફલાણા ભાઈ જે બોલી ગયા છે અહીંયા આવીને માફી માંગે, અહીંયા આવીને લાંબા થઈને પડી જાય, અહીંયા આવીને માફી માંગે એટલે અમે માફ કરી દઈશું. શું આપણે સાવ માત્ર ને માત્ર માફ કરવા માટે જ જન્મ્યા છે? માફીની પણ કંઈક હદ હોય છે. હદ બાર તો બધું નકામું છે. કેમ કે અતિશયોક્તિ છે ને, અતિશયોક્તિ બહુ ખરાબ છે. અતિ ભલું ન બોલવું, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલું નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ,
એવી રીતે અતિ ભલું નહીં ખાવું અને અતિ ભલી નહીં ભૂખ. અતિશયોક્તિ કોઈ વસ્તુમાં સારી નથી. અત્યારે કાળઝાળ ઉનાળો ચાલે છે, અહીંયા આવીને 15 ઇંચ વરસાદ પડી જાય તો એ પણ અયોગ્ય છે. કેમ કે અતિશયોક્તિ હંમેશા એ નુકસાનકારક જ હોય છે. તો આજે માફીની પણ કદાચ મને એવું લાગે હવે અતિશયોક્તિ થઈ ગઈ છે. વારંવાર માફી માંગવી, વારંવાર એવી ભૂલો કરવી, વારંવાર સનાતન ઉપર પ્રહાર કરવો. બદનામ જો એમ કહેવા જઈએ તો ખરેખર તો બદનામ તો માત્ર ઇસ્લામને કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મ કોઈ આપણને સનાતનને એટલી ઠેસ નથી પહોંચાડતો જેટલું આપણને ઠેસ પહોંચાડે છે. આ દુઃખ સાથે કહેવું પડે. હકાબાકી એમ દુઃખની વાત છે પણ કરવી પડશે. એવું કામકાજ છે કે આટલા નુકસાન નથી કરી શકતા. હમણાં જ કોઈ ગોપાળાનંદ કંઈક બોલે છે, એને પોતાના પુસ્તકમાં લખેલું છે કે હવે દ્વારકામાં કૃષ્ણ ભગવાન રહ્યા નથી અને એ અહીંયા તમારે જો ખરેખર તમારે ભગવાનના દર્શન કરવા તમારે વડતાલ આવવું પડે. વડતાલને અમે શ્રેષ્ઠ જ માનીએ છીએ. સનાતનીઓ જ તમારા સંપ્રદાયના અનુયાયી છે અને અમે પોતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ત્યારે વિરોધ નથી કર્યો. અને વિરોધ કર્યો હોય તો અત્યારે ફાલ્યા ફૂલ્યા શું હોય? અત્યાર સુધી આટલું મોટું વટવૃક્ષ બન્યું ના હોય. પણ આવું લખવાની ક્યાં જરૂર છે? આ લખીને તમે સાબિત શું કરવા માંગો છો? એમ સાબિત કરવા માંગો છો કે સનાતનથી શ્રેષ્ઠ જે ભલે શ્રેષ્ઠ હોય તો તમે તમારી લાંબી કરો. સનાતનની ટૂંકી કરીને તમારી શું કામ લાંબી કરો? તમારી પાસે બધું છે. અને મને અફસોસ એ વાતનો ખાસ છે કે આમાં કોઈ રાજનેતા નથી બોલતું. આટલા બધા જે કલાકારો છે કે જેને માતાજીઓને ભગવાનના ઈષ્ટદેવના ગુણગાન થકી પોતે આટલા બધા વૈભવો ભોગવે છે, તો આવા બનાવો બને છે ત્યારે તો એ ચૂપ થઈ જાય. ત્યારે ખરેખર બહુ દુઃખ થાય. અને એક કવિ હૃદય હોવાથી, એક ચારણ કવિ હોવાથી સત્ય કહ્યા વગર રહેવાય નહીં માટે હું આપ સમક્ષ વારે વારે આવતો હોઉં છું. મારે કોઈનો વિરોધ કરવાની કે કોઈને ઠપકો આપવાની કે મને કોઈ અંદરથી હરખ જ નથી. પરંતુ ના છૂટકે નથી કોઈ બોલતું એટલા માટે મારે બોલવું પડે છે. અને બોલું છું એટલા માટે કે ધર્મ રહેશે તો રહેશે ધરા, બાકી ખપજાત ખુરસાણ. માટે એક વિશ્વંભર ઉપરે તું રાખજે ભરોસો રાણ. આ બહુ જૂનો દુહો છે કે ધર્મ રહેશે ને તો રહેશે ધરા. તમારો જો ધર્મ હશે તો આ ધરા ટકી રહેશે. બાકી ધર્મ વગર આ એક ભારત દેશની કેવડી મોટી તાસીર તમે સમજો છો કે આ 100-200 વર્ષ કે 300 વર્ષના સંપ્રદાય આવડી મોટી ધરોહર બનાવી છે. સોને કી ચિડિયા જે ભારત કહેવાતું શું એ કંઈ આજકાલનું છે? આટલી બધી મોટી યુનિવર્સિટીઓ ચાલતી, તક્ષશિલાનું તમે કદાચ નામ સાંભળ્યું હશે. આવી મોટી યુનિવર્સિટીઓ ચાલતી એ ભારત તો એ એક ઋષિ પરંપરા હતી આ દેશની, કે જ્યાંથી આ દેશની અંદર તો એવી તાકાત છે કે જે બીજા કોઈ પણ આખી પૃથ્વીના કોઈ દેશમાં કે કોઈ ટુકડામાં એવી તાકાત નથી કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે, કે તમે જ્યાં યુદ્ધ વાવો અને જ્ઞાન પ્રગટ થાય ની માત્ર ને માત્ર ભારત ભૂમિમાં જ થાય. સૌથી પહેલા શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં લોર્ડ મેકોલે પુરાવા સાથે વાત કરીએ તો લોર્ડ મેકોલોએ હું કદાચ ન ભૂલતો હોઉં તો 18 ફેબ્રુઆરી 1835માં ત્યાં એક પત્ર લખાણો હતો ને 18 ફેબ્રુઆરીના રોજ કદાચ ઇંગ્લેન્ડની સંસદમાં એ પત્ર વંચાયો હતો. એ પત્રની અંદર મેકોલે સ્પષ્ટપણે લખેલું હતું કે તમે જેમ માનો છો એટલું ભારતને તોડવું સહજ નથી, એટલું સહેલું નથી. અને આની સંસ્કૃતિ કોઈ પણ ભોગે તૂટી ન શકે. ત્યારે ઇંગ્લેન્ડના સાંસદોએ વળતા પત્રમાં માત્ર એટલું લખેલું હતું કે તમારે એને તોડવો હોય તો તમે તમારી રીતે જે કંઈ હથકંડા અજમાવવા પડે તે અજમાવો, અને એટલું સહેલું નથી ને મેકોલે એટલે જ તને મોકલ્યો છે. બાકી તો કોઈ પણ જઈને તોડી શકે, પણ સહેલું નથી એટલા માટે જ તને મોકલ્યો છે ને હવે તારે જે અજમાવવું હોય તું અજમાવી લે. અને મેકોલેએ ધીરે ધીરે સંશોધન કર્યું, અને સંશોધન કરીને એને એવી ખબર પડી કે ના, આની સંસ્કૃતિ જે છે, આની જે ધરોહર છે, ધરોહર એમના ધર્મ ગ્રંથો ઉપર, એમના શિક્ષણ ઉપર ટકેલી છે. અને એ ધર્મ ગ્રંથો થકી અહીંયા શૂરવીરો પેદા થાય છે અને ધર્મ માટે મરી મીટવાની પણ એ તૈયારી રાખે છે. એટલે મેકોલે ધીમે ધીમે શિક્ષણ પદ્ધતિ બદલાવી અને 1945માં જ્યારે અહીંયા ભારતમાંથી ઇંગ્લેન્ડના પ્રવાસે ફરી પાછા જાય છે તો પાછા જઈને પોતાની માતાશ્રીને પગે લાગે છે, ચરણ સ્પર્શ કરે છે, ત્યારે
એમની માએ સહજતાથી ખાલી એટલો પ્રશ્ન કર્યો કે બેટા આ તો આપણી સંસ્કૃતિ નથી, આવી ક્યાંથી? તો કે આ ભારતની સંસ્કૃતિ છે, માને પગે લાગવું, કે જ્યાં માને સર્વસ્વ માનવામાં આવે છે એટલા માટે. એટલે એની માએ કીધું કે તને તો આ ભારતને બદલવા માટે મોકલ્યો હતો, તું એના રંગે રંગાઈ ગયો? તો કે માં, હું મારું કામ કરીને આવ્યો છું, આજે નહીં 5 પછી કે 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તાત્કાલિક મારી અસર નહીં દેખાય. હું એમની કદાચ ભલે સંસ્કૃતિ લઈ આવ્યો છું, પણ એમનામાં અત્યારે એવું બીજ રોપીને આવ્યો છું કે આગામી સમયમાં એ તમામ જેમની પોતાની ધરોહર છે માટે લડવા માટે તૈયાર છે, તમામ ચૂપ થઈને બેસી જશે એવી એક પદ્ધતિ નાખીને આવ્યો છે. ત્યારે એની માએ પ્રશ્ન કર્યો કે શું પદ્ધતિ? તો કે આપણું જે શિક્ષણ છે એ શિક્ષણ ત્યાં હું મૂકીને આવ્યો છું, અને પરિણામે તમે જોઉં છું આજે કેટલા વર્ષથી 1850 થી માંડી અને આજે 2025 છે, તો સમથિંગ 250 જેટલા વર્ષ થયા. તો 250 વર્ષની અંદર આજે મેકોલે શિક્ષણ પદ્ધતિ એટલું કામ કરી ગઈ કે આજે આટલા બધા વૃદ્ધાશ્રમો આપણે ખોલવા પડે છે, આટલા બધા અનાથ આશ્રમો ખોલવા પડે છે, વ્યભિચારોના કેસો જોવા મળે છે, 5-5 વર્ષની દીકરીઓ પર બળાત્કારના કેસ જોવા મળે છે. આ બધું આપણું હતું જ નહીં, પણ આ મેકોલે શિક્ષણ પદ્ધતિ આજે આપણને અહીંયા લાવીને ઊભા રાખી દીધા. અને આજે મારે એ મુદ્દા ઉપર જવું નહોતું. ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક છપૈયા ગામ આવેલું છે. એ છપૈયા ગામમાં એક બાળકનો જન્મ થાય છે અને નાની ઉંમરમાં એ બાળક ઘર છોડી દે છે. વિક્રમ સંવત 1837 ને ચૈત્ર સુદ નોમના એ બાળકનો જન્મ થાય છે અને એ બાળક ઘર છોડી દે છે. તારીખ 2/4/1781 ના રોજ એમનો જન્મ થાય છે. પિતાનું નામ ધર્મદેવ છે અને માતાનું નામ ભક્તિમત. આ ગૂગલ પર લખેલું છે, એવું કહું છું. હવે એ સમયમાં 1757ની સાલમાં અંગ્રેજો ભારતમાં આવ્યા અને 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું. તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન છે, તો 200 વર્ષ સુધી આ અંગ્રેજોએ દેશને કોતરીને જ્યારે ખાધો ત્યારે સ્વામિનારાયણ ભગવાન પાસે એટલી સામર્થ્ય નહોતું, એટલી શક્તિ નહોતી. આ એક સંત હતા. ઘણા એ સમયમાં ઘણા સંતો થઈ ગયા. જે તમે આજે સ્વામિનારાયણ ભગવાન કહો છો, સર્વોપરી કહો છો, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, એનાથી પણ મોટા ગજાના સંતો એ સમયમાં થઈ ગયા. કોઈ પોતાને ભગવાનની ઉપમા ના આપી, ના તો એમના અનુયાયીઓએ કીધું ભગવાનને, ભક્ત કીધું, મહાપુરુષ કીધું, એવી બધી ઉપમા આપી. તો 200 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? મંદિરો બંધાવવાની બધી પ્લાનિંગ કરી. સ્વામિનારાયણ ભગવાન જે તમે કહો છો એક સનાતનનું જ અંશ છે, આપણા હિન્દુ સભ્યતા અને સનાતન ધર્મનો એક અંશ છે. મહાપુરુષ કહી શકીએ, મહાભક્ત કહી શકીએ, ભક્તરાજ પણ કહી શકીએ. એમના દ્વારા આજે આટલું બધું સ્વામિનારાયણ સંપ્રદાયનો આટલો બધો વિસ્તાર થયો છે. પણ કહેવાનો મારો મતલબ એ છે કે તમે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, ભગવાન ત્રિદેવ જ છે. અમે અમારા ત્રિદેવ જ માનીએ છીએ અને અમારા દેવોનું અપમાન અમે જરા પણ સહન નહીં કરી શકીએ. ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અમે અમારા ભગવાન માનીએ છીએ. અમારા ભગવાનનું અપમાન અમે જરા પણ સહન નહીં કરી શકીએ. અમારા માતાજીઓનું, દેવીઓનું અપમાન અમે જરા પણ સહન નહીં કરી શકીએ. અને તમારી આ ચોપડીઓ જે તમે લખી અને જે બકવાસ કરો છો ખોટો, તમારા જે કથાઓના જે સ્ટેજો ઉપર, એ બફાટ તમે બંધ કરી દેજો. અને સાંભળવા વાળા વર્ગને વિનંતી કે તમે સાચું સાંભળો. આપણા વેદો, પુરાણો, ઉપનિષદો જે હજારો વર્ષ પહેલા જે ઋષિ મુનિઓ દ્વારા લખાઈ ગયા, જે ઋષિ મુનિઓને આવતા સમયની પણ ખબર પડી જતી, જે ઋષિ મુનિઓને આગળના સમયનો હજારો વર્ષ પહેલાનું જે પુસ્તકોમાં લખી ગયા, જે વેદો પુરાણોમાં લખી ગયા છે, એ પણ ઋષિ મુનિઓએ કોઈ દી નથી કીધું કે અમે સર્વોપરી છીએ. અને તમે કાલ સવારના જે ભગવા પહેરી અને પોતપોતાની રીતે જે બફાટ કરો છો એ બફાટ બંધ કરી દેજો. આ બફાટ અમે સહન નહીં કરીએ. તમે શિવને નીચો ગણ્યો, તમે બ્રહ્માને નીચો ગણ્યો, બ્રહ્મા ઉપર ખરાબ રીતે તમે ટિપ્પણીઓ કરી,
એમનું મોઢું જોવું આપણે ગમે નહીં, એ શિવ વિશે એવી ખરાબ ટિપ્પણી કરતા હતા કે ભગવાન જોડે શિવ આવ્યા ને શિવે એમ કીધું કે હું એમના દર્શનનો લાયક નથી ને. હવે શિવ શું છે તમે વિચાર તો કરો. શિવ એટલે શું છે? વિષ્ણુ એટલે શું છે? બ્રહ્મા એ શું છે? તમે તમારી રીતે જે મન ફાવે એમ એ રીતના બફાટ કરવા માંડો છો. તમારી ચોપડીઓમાં જે લખેલું છે, ચોપડીઓમાં તો તમારે વાર્તા લખેલી છે, તો વાર્તા તો તમારી ઘડેલી જ છે ને બધી વાર્તા. હમણાં થોડા દિવસ ત્યાં ચાલુ છે દ્વારકાનો જે વિવાદ. દ્વારકા જવું નહીં. હવે દ્વારકાધીશ કોણ છે એ તમને પણ ખબર છે, છતાં પણ તમે તમારી લીટી લાંબી કરવા માટે તમે સનાતન ઉપર પ્રહાર કરો છો. એ તમારે યોગ્ય નથી. તમે એ વાત કરવાને યોગ્ય નથી. આજ મારે ચારણ તરીકે કહેવું પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારા ચારણો પણ હતા. બ્રહ્માનંદજી સ્વામી, લાડુદાનજી ગઢવી. શ્રી કૃષ્ણ ભગવાનને કેટલા બધા વિનવ્યા છે, કેટલા કાવ્યો લખ્યા છે, કેટલા છંદો લખ્યા છે. છંદ દુમિલા, છંદ ત્રિભંગી, છંદ રેણંકી. સર સર પર સદર અમર પર અનુસર કર પર વર દર મેઘ કરે. હરિહર સુર અવર અસર અતિ મનહર ભર ભર અતિ ઉર હરખ ભરે. નિરખત નર પ્રવર પ્રવર અતિ નિરકટ નિકટ મુકુટ શિર સવર નમે ગણ રવ પદ ગરર ગરર પદ ગુગર રંગ ભર સુંદર શ્યામ રમે. સ્વામિનારાયણ ભગવાને પણ ભગવાન શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને સૂર્યદેવ અને આદિ દેવીઓની પૂજા કરવાનું એમના શિષ્યોને કહ્યું હતું. મંદિરો પણ એમના બાંધવાનું કહ્યું હતું. અને આજના ચેલકાઓ તમે બિઝનેસ કરો છો. આ બિઝનેસ તમે તમારી રીતે કરો એ બધું તમને મુબારક, પણ અમારા સનાતનના હવે તો અમારા કહેશું. હું બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વિરોધ અમે નથી કરતા. એમાં સારા પણ સંતો છે, મહાપુરુષો છે, અત્યારે પણ છે. પણ તમે તમારામાં ફાટા પાડીને અલગ અલગ રીતે તમે તમારી રીતે મનગણત કહાનીઓ તમે ઘડ્યા કરો છો. એ કહાનીઓ ઘડવાની બંધ કરી દેજો, નહીં તો આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સમાજ હવે તત્પર તૈયાર છે. હવે આ તમારા નાટક તમે બધા બંધ કરી દેજો, અને કરો તો તમે તમારી પૂરતું કરજો. એને પબ્લિકમાં તમે વાયરલ ના કરો. એના વિડીયો બનાવીને વાયરલ ના થવા દો. બધી પબ્લિકને ખબર છે. થોડા ઘણા ગણ્યા ગાંઠિયા તમારા અનુયાયીઓ છે, એમને ખબર નથી. એને બીજી કઈ ખબર નથી. નથી કોઈ દેવદર્શને ગયા, નથી કોઈ ઇતિહાસનો વાંચન કરેલું, નથી કોઈ પુરાણોનું વાંચન કરેલું, નથી કોઈ વેદોનું વાંચન કરેલું. એ બધા તમે કયો એમ સ્વીકારીને હાલી નીકળ્યા છે તમારી પાછળ. દ્વારકાધીશ કોણ છે તમે વિચાર કરો ક્યારેક. દ્વારકાધીશનું હોળીના જ તહેવારની હમણાં ગયો આપણે વાત કરીએ. 500 કિલોમીટર થી 80 વર્ષના ભાભલાઓ હાલીને દ્વારકા આવે છે. દ્વારકાધીશની કૃપા છે. કોણ તમારા મંદિરે હાલીને આવે છે? 80 વર્ષના, 60 વર્ષના મોટી ઉંમરના ભાભલાઓ 500 કિલોમીટર થી હાલીને દ્વારકા આવે છે. એમને થાક પણ નથી લાગતો. અને હજારોની પબ્લિક જ્યાં દ્વારકા જાય છે. જન્માષ્ટમી હોય, હોળી હોય, દિવાળી હોય, 3-4 હજાર વર્ષ પહેલાનું મંદિર જે દ્વારકાધીશનું દરિયા કિનારે ઊભું છે, એને આંચ નથી આવી અને જગત મંદિર કહેવામાં આવે છે એમને. આખા ભારતના મંદિરોમાંથી મોટામાં મોટું જગત મંદિર હોય કોઈને જગત મંદિરની ઉપમા આપવામાં આવી હોય તો દ્વારકાધીશનું મંદિર છે. એ દ્વારકાધીશને તમે એ રીતના વાત કરો છો કે અમારી દ્વારકાધીશ તમારા સ્વામીને કીધું કે ક્યાંક સારું મંદિર બનાવો તો હું ત્યાં મારે વાસ કરવો છે ત્યાં. એવી તમારી વાર્તાઓ, એવી તમારી ચોપડીઓ. હવે દ્વારકાધીશ કોણ છે અને તમે કોણ છો એ વિચાર કરો. તમે જે સંતોના નામ લઈ લઈને તમે જે નાટક કરો છો એ સંતો તમારા મહાપુરુષ થઈ ગયા છે. મોટા મોટા વિદ્વાન સંતો થઈ ગયા છે. આ વસ્તુ સમજીને તમને એ લોકોએ આ બધી જવાબદારીઓ આપી છે કે તમે પછી તમારી રીતે મનગણત કહાનીઓ બનાવીને તમે લપેટ્યા કરો પબ્લિકને અને આડે રસ્તે તમે ચડાવ્યા કરો. માટે આ બધું બંધ કરી દેજો. આ ખોટા નાટક તમે ભવાડા બંધ કરી દેજો. બધાને ખબર પડે છે. હવે આપણે મહેશદાન ગઢવી સાંભળશું. આ તો તમને ઉદાહરણ આપવા માટે થઈ અને આ એક વિષય લીધો
કે આ પણ અત્યારે જે પુસ્તકો લખવાના શરૂ કર્યા છે અમુક સ્વામીઓએ, એ પણ કદાચ આગામી સમયમાં આજ નહીં તો 50, 25 કે 100 વર્ષ પછી એ ક્યાંક ને ક્યાંક નડતરરૂપ થશે. માટે દરેક સનાતનીઓને માત્ર એટલી વિનંતી કરું છું કે આજે નહીં જાગો તો પછી બહુ લેટ થઈ જશે, બહુ મોડું થઈ જશે, અને મોડું થયા પછી કદાચ તમે ઉઠો તો કોઈ કામનું નહીં રહે. લંકા લૂંટાઈ ગયા પછી તો તમે જાગો તો શું કામનું? એક એવી કહેવત છે કે લંકા લૂંટાઈ ગઈ, તો લંકા લૂંટાઈ ગયા પછી તમે જાગો ને તો કોઈ મતલબ રહેતો નથી. માટે વિનંતી સભર એક વિનંતી સાથે એક ચારણ તરીકે, એક સનાતની તરીકે, બહુ એક નાના વ્યક્તિ તરીકે, તમારા નાના ભાઈ તરીકે સૌ કોઈને બે હાથ જોડી અને ત્રીજું માથું નમાવીને તમને સૌને વિનંતી કરું છું કે આવા જે અસામાજિક તત્વો છે, અને ખાસ હું સ્વામિનારાયણ સંપ્રદાયનો જે અનુસરે છે એમને પણ ખાસ વિનંતી કરું કે એમની ધર્મ સભાઓમાં આવું બધું બોલાતું હોય તો તમે ક્યાં બહારના છો? તમે મૂળ તો સનાતની છો, તમે શું કામ તમારો ધર્મ અલગ માનો છો? મારા ભાઈ બાપ, તમે થોડું વિચારો. આવું બોલતા હોય તો ત્યાં જ અટકાવો કે ભાઈ સાહેબ ભલે શ્રેષ્ઠ છે, આપણે એવું નથી કહેતા કે ના એના જે સ્વામીઓ છે એના સાધુઓ શ્રેષ્ઠ નથી, પણ શ્રેષ્ઠ સામે તમે જે પૂર્ણ પુરુષોત્તમ જેને કહી શકાય એવા દ્વારકાધીશને તો છોડી દો. આ જોગમાયાઓ કે જે શક્તિઓએ આ દેશનું રક્ષણ કર્યું છે, શક્તિઓના નામ ઉપરથી આજે ભારતને માં કહેવાય છે, એને તમે શું કામ બદનામ કરો છો? તો એના અનુયાયીઓએ પણ ખાસ એ વિશે બોલવું જોઈએ અને ત્યારે જ એમને રોકવા જોઈએ, તો જ કદાચ એમને ભાન પડશે. બાકી આ લોકો માત્ર ને માત્ર પૈસાની લાલચમાં, અને એમની પાસે એક મોટું ભંડોળ ભેગું થઈ ગયું છે એટલે હંમેશા સનાતનને તોડવાની કોશિશ કરતા રહે છે. માટે તમે સૌ જાગો, અને આવા જે નાટકો થાય છે માફીથી કંઈ થવાનું નથી. માફ તો માનો હું આજ બોલી ગયો, કાલે ભાઈ તમારી લાગણી દુભાણી તો મને માફ કરજો, હું બે હાથ જોડીને ઊભી જાઉં, અને તમે શું માફ કરવા જ જૈનમાં છો? એટલે આ વસ્તુ એકદમ અયોગ્ય છે. માટે આ અમુક જે સ્વામીઓ બફાટ કરે છે, જે લખવાનું શરૂ કર્યું છે, એમને ખાસ હું વિનંતી તો કરું છું, પણ સાથે સાથે ચેતવણી પણ આપું છું કે અમારા હાથમાં તો હંમેશા કલમ અને તલવાર બંને શોભે. અમે ઉપરથી લખાવીને આવેલા છે, સરસ્વતીના સંતાન છીએ. તો તમે જે રીતે લખવાનું શરૂ કર્યું છે એ રીતે અમે લખશું ને, અમે લખવાનું શરૂ કર્યું ને, તો પછી તમને, તમારા સંપ્રદાયને કે તમને કોઈ બચાવી શકશે ને એવી વિશ્વની કોઈ તાકાત નહીં હોય, એ હું ખાતરી સાથે કહું છું. અને એ એટલા માટે કહું છું કે અમારી કલમોએ ખૂબ ઇતિહાસ રચ્યા છે, ખૂબ લોકોને લડાવ્યા છે. અમારે હાલ કોઈને લડાવવા નથી, અમારે વધારે કોઈને કંઈ કહેવું નથી, પણ તમે અમને મજબૂર ના કરશો. જો અમે અમારી કલમ ઉપાડી અને અમે જો ઇતિહાસો લખવાના શરૂ કર્યા, અને તમે જે ગપગોળા ઠોકો છો, અને તમે જે ગપગોળામાં તમે તમારા જે ઇતિહાસો લખવા માંડ્યા છો, એ જો અમે એવી રીતે લખવાનું શરૂ કર્યું ને કોઈ પણ સંપ્રદાય વિશે પણ કે કોઈ પણ ધર્મ વિશે, તો તમારી ખરેખર અમે ઘોર ખોદી નાખીશું. એટલે આમાં મજા નથી, સામસામે પડવામાં મજા નથી, સૌ સાથે રહીને ચાલવામાં મજા છે, સૌને એકબીજાને સહયોગી થઈને ચાલવામાં મજા છે. સંપ ત્યાં જંપ, એટલે સંપીને રહેવામાં મજા છે, એટલું હું માનું છું. આ આક્ષેપો, પ્રત્યક્ષ પ્રતિ આક્ષેપો, આનાથી વધારે કંઈ વળવાનું નથી, વધારે કંઈ મળવાનું નથી. એટલે અહીંયાથી અત્યાર સુધી જે કંઈ કર્યું હોય, પણ અહીંયાથી પાછું વળવાનું કંઈક એક સારું એવું રિવર્સ ગેર તમે નાખી લો. કેમ કે પછી અમારી સહન શક્તિ પૂરી થશે ને તો પછી કલમો ઉપડશે, અને એ કલમો ઉપડશે ને તો એ ઘાવ તમે સહન નહીં કરી શકો. એટલા માટે તમે જે કરો છો, અમે પણ સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ, તો સ્વામિનારાયણ ભગવાનનો જે ઉદ્દેશ્ય હતો એ ઉદ્દેશ્ય ઉપર જ ચાલો. તમે તમારા મનસુબા પૂરા કરવા માટે થઈ અને આવા કોઈ હથકંડા ના આજમાવો, એવી વિનંતી સાથે આજે હું તમને ટકોર કરું છું, વિનંતી કરું છું, ચેતવણી આપું છું. દરેક સનાતનીને એક આહવાન કરું છું કે તમે જાગજો, બાકી તમે નહીં જાગો તો તમે સૂતા હશો અને તમારી અગાસી ઉપર પથારી બીજા કરશે, એમાં બીજી કોઈ વાત નથી. એટલે જાગો, આ જાગવાનો સમય છે. આજે નહીં જાગી શકો ને તો 25 વર્ષ પછી તો બહુ મોડું થઈ ગયું છે. એવા વિનંતીની ભાવ સાથે આજે હું મારી વાણીને વિરામ આપું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. આ મિત્રો આપણું એક જે સનાતનની રક્ષા કરવાની જે શબ્દો દ્વારા કોશિશ, અને એમાં ખાસ મહેશ દાનજી ગઢવીનો ખૂબ ખૂબ આભાર. આપ મારી સાથે વિડીયોમાં જોવાના, અને શબ્દ યુદ્ધ, વાક્ય યુદ્ધ, ધર્મ યુદ્ધ જે કંઈ કહી શકાય એમના માટે તમે આજે અમારી ચેનલમાં જોવાના, એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
અને મિત્રો, આ વિડીયો કેવલ ને કેવલ ધર્મ, સનાતન ધર્મ માટેનો, જે આપણે જાણી શકીએ, આપણા ધર્મને આપણે જાણી શકીએ, આપણો ધર્મ શું છે એને જાણવાની કોશિશ કરતા રહીએ. નહીં તો રોજ કોઈ ને કોઈ આવા નવા જે નિયમો પોતપોતાની રીતે પોતે લાગુ કરી અને આપણા ધર્મને, આપણા વેદો પુરાણોને નુકસાન કર્યા કરશે અને આગળની પેઢીને પણ આવા પુસ્તકો નુકસાન કરશે, આવી ચોપડીઓ નુકસાન કરશે. તો માટે આનાથી ખાસ ચેતીને રહેવું. તો મિત્રો, ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તમે જરૂર કરજો. અને ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.